અમદાવાદથી સમાચાર હાટકેશ્વર બ્રિજને લઈને સૌથી મોટા સમાચાર વિવાદાસ્પદ હાટકેશ્વર બ્રિજને તોડવામાં આવશે રૂપિયા 9,31,00,000ના ખર્ચે હાટકેશ્વર બ્રિજ તોડવામાં આવશે બ્રિજ તોડવા માટે એમસીએ જાહેર કર્યું છે ટેન્ડર 40 કરોડના ખર્ચે બ્રિજનું નિર્માણ થયું હતું અગાઉ રાજસ્થાનની કંપનીએ તોડી અને નવો બનાવવા માટે ટેન્ડર ભર્યું હતું 118 કરોડના ખર્ચે બ્રિજને તોડીને નવો બનાવવાનું હતું ટેન્ડર પરંતુ હવે બહાર પાડવામાં આવ્યું છે તે ટેન્ડર 9,31,00,000નું છે કે જેમાં બ્રિજને તોડવાની કામગીરી કરવામાં આવશે હાટકેશ્વર બ્રિજ માટે અગાઉ પણ ટેન્ડર પાડવામાં આવ્યા હતા ઘણીવાર ટેન્ડરો નીલ આવ્યા હતા સિંગલ આવ્યા હતા પરિણામે ત્યાંના લોકોની ખાસ માગણી અને એને ધ્યાનમાં રાખીને હાલ ગઈકાલે એક ટેન્ડર હાટકેશ્વર બ્રિજના ડિમોલેશન કરવા માટેનું મહાનગરપાલિકા દ્વારા બહાર પાડવામાં આવ્યું છે અને 21 દિવસના સમયગાળાની અંદર એના માટે આપવામાં આવ્યું છે कि 40 करोड़ की लागत से बनाया गया इस ब्रिज पर यदि भ्रष्टाचार नहीं होता तो 1000 दिन तक अहमदाबाद शहर की जनता को परेशान ना होना पड़ता और अहमदाबाद शहर की जनता का जो पैसा था उसे ऐसा बर्बाद ना करना पड़ता।